સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે મારું વિધાનસભા વડગામ હોય, બનાસકાંઠા પાટણ હોય, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, આખા ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે કરોડોની પણ અરબોની કિંમતનો ખેતીનો પાક સાફ થઈ ચૂક્યો છે. ખેડૂતો પાયમાલ થયા છે, ખેડૂતો બરબાદ થયા છે. ગયા વર્ષે પણ પાક નુકસાનીનું વળતર બિલકુલ નથી મળ્યું. મોટા ભાગના લોકોને નથી મળ્યું. ચપટી રકમ આપી પણ જાહેરાત જે પ્રમાણે પેકેજ ડિક્લેર થવું જોઈએ, જે પ્રમાણે સર્વે થવો જોઈએ, સર્વે થયા બાદ ખેડૂતના ખેતર દીઠ જે લોસ થયો છે, જે આર્થિક નુકસાન થયું છે, એ પ્રમાણેનું જે કોમ્પેન્સેશન વળતર કે પેકેજ મળવું જોઈએ એ નથી જ મળ્યું. આ વર્ષનું નુકસાન તો અતિશય મોટું છે. મારા વિધાનસભામાં જ લગભગ 100 કરોડથી વધારેનું નુકસાન છે. એટલે રાજ્યની સરકારને, કૃષિ મંત્રીને વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે ખાલી જાહેરાત ન કરતા આજે દેશના બહુ જ મોટા ખેડૂત નેતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે. બારડોલી સત્યાગ્રહના જનક અને ખેડૂત આંદોલનના એક મહાન પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં ગુજરાતમાં જે ખેડૂતોનું નુકસાન થયું છે, કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે, એ બધાનો સર્વે કરાવી એક પેકેજ જાહેર કરી તમામ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે એવી રાજ્યના મુખ્યમંત્રીને આ વિડીયોના માધ્યમથી વિનંતી કરું છું. આપ સાંભળી રહ્યા હતા વડગામના ધારાસભ્ય ગુજરાત પ્રદેશ કોંગ્રેસના યુવા નેતા જિગ્નેશભાઈ મેવાણીને આપ સાંભળી રહ્યા હતા. અને જે રીતે એક વિડીયો દ્વારા જિગ્નેશભાઈ મેવાણીએ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરી છે કે છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતની અંદર જે કમોસમી વરસાદ થયો છે તેનાથી ખેતીને ભરપૂર નુકસાન થયું છે. અને આ વરસાદ જ્યારે સમગ્ર રાજ્યમાં વરસ્યો હોય અને ખેડૂતોને ભારોભાર નુકસાન થયું હોય ત્યારે કોઈપણ પ્રકારના સંકોચ રાખ્યા વગર ખેડૂતોને ઉદાર દિલ રાખી અને વળતર ચૂકવવામાં આવે તેવી વિનંતી જિગ્નેશભાઈ મેવાણી કરી રહ્યા છે. અને છેલ્લા 2-3 દિવસથી જે રીતે કમોસમી વરસાદ ગુજરાતની અંદર વરસી રહ્યો છે તેનાથી ગુજરાતના કેટલાય ધારાસભ્યો મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને પણ અગાઉ રજૂઆત કરી ચૂક્યા છે. અને ગુજરાત સરકારને વિનંતી કરી છે કે જે રીતે કમોસમી વરસાદના લીધે ખેડૂતોનો પાક બરબાદ થયો છે, ખેડૂતોની આર્થિક રીતે ખૂબ જ મુશ્કેલીઓ પડી છે. અને હવે ગુજરાતના અનેક ધારાસભ્યો પણ પત્ર લખીને રજૂઆત કરી રહ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં હવે જોવું રહ્યું.